એરું છે ને અંદર મિત્રો. હા અને મિત્રો ઓલી જગ્યા દેખાય ને અહીંયા સ્વિમિંગ પુલ બનાવવાનો હતો પણ કેન્સલ થયો. તમે જુઓ તો મિત્રો હું અત્યારે આવી ગયો સામખિયારી. અને મિત્રો આ શું તો મિત્રો આ કણે મધ ઉડે છે ને આપણે એને હરવે હરવે નીકળવાનું છે કાંઈ ચારા કર્યા વગર. નકર હે ને મધ કેળી રહ્યો હોય તમે જુઓ. અને આ જગ્યા છે ને કીર્તિદાન ગઢવીની છે તમે જુઓ. ઓયથી લઈને ઠેઠ અહીંયા સુધી. અને અમે આવ્યા હઈ આ ઓળીનું છે ને ડિમોલેશન કરવાનું. ડિમોલેશન એટલે અમારે પાડવાની છે કાકાના દીકરા. તારું અને મિત્રો તમે જોવો આ એકદમ લોખંડનો ને હેવી છે. અને આ જગ્યા ઉપર મને લાગે છે ને થાંભલો ઇલેક્ટ્રિક થાંભલો હશે આ જગ્યા ઉપર. આ ઘણા જુઓ મિત્રો. અને આ છે ને આ ગરદા એમને પડ્યા છે જુઓ તમે. અને આ ચોમાસાનું છે ને કંઈક પાણી ભરાઈ ગયું આમાં જો કાકાના દીકરે ઢોરને. તો મિત્રો જો આ છે ને આને એક પાટિયું લઈ લીધું છે. અને અહીંયા મધ ઉડી સામે. અને અમે આવ્યા ઓલી ઓયડિયું છે ને એને કાંઈક ઓયડીની વસ્તુ બધી કાઢી લેવાની નહીં. મિત્રો આને માવો તો દીધો પણ તમાકુ મારી પાસેથી રાજેશ્રી હતી નહીં અહીંયા. સોપારી હવે થોડાક દીમાં છે ને માવા ચાલુ કરવાનો છે. આ સોપારીએ ચડ્યો છે 12 વર્ષથી. આ મિત્રો તમે જોવો આ લાઈન એલા ખુલી ગઈ છે આમાં જોતો તું આ વાયર. તો મિત્રો હવે અંદર જોવાની આમ જોવો મિત્રો. અહીંયા કણે ને ટાઇલ્સ નવી છે આ જો. અને આ ભાઈએ ખોલ નાખ્યું. ઓહો અંદર તો મિત્રો તમે જોવો આમ અઘોચર પડ્યું છે. અને આની અંદર છે ને જીવજંતુ નીકળે એવી શક્યતા બને. મિત્રો આ છે ને આ જગ્યા તમે જોવો એકવાર એકદમ ખંડર જેવું છે. અને આ જગ્યા કોની ખબર તમને? કીર્તિદાન ગઢવીની. તમને ફ્લેશ લાઇટ કરીને બતાવજો મિત્રો. આની જગ્યા છે ને આ જગ્યા ઉપર છે ને આ બધું કાઢી જવાનું છે. તો અમે અત્યારે મારા ગામડેથી મિત્રો જમીન સીધો છે ને કાકાનો દીકરો અહીંયા કાંઈ લઈ આવ્યો. અને બહાર તમને બતાવું તો તમે જુઓ દિવાલ મિત્રો એટલી ઓલી છે ને જૂની છે દિવાલ. અને આ બધું છે ને કીર્તિદાન ગઢવીની જગ્યા યાર જુઓ તમે. અને મિત્રો ઓલી જગ્યા દેખાય ને અહીંયા સ્વિમિંગ પુલ બનાવવાનો હતો પણ કેન્સલ થયો. તમે જુઓ અહીંયા છે ને સ્વિમિંગ પુલની જગ્યા છે. અને અમારો ભાઈબંધ છે ને કંઈક જો કરે કહેવાનું એને કંઈક લઈ જવાની ગણતરી છે પાકું. તમે જુઓ મિત્રો આ બધી આવી એવી વસ્તુ છે ને તો તમને બતાવું. મિત્રો આમ જુઓ તમે. અને અહીંયા કણે છે ને કિચનની વસ્તુ છે. અહીંયા પ્લેટફોર્મ છે તમે જુઓ. અને નીચે છે ને બૂટે કોકના પડ્યા એટલે આ જગ્યા પર કોક રહેતું હોય છે પાકું. હવે આને ખાઈ લીધો માવો એટલે આને ટેન્શન એ નહીં કાંઈ. મિત્રો નગર દરવાજો ખોલ્યો મસ્ત મજાનો. ઓલો અમારો બીજો ભાઈ ને બહાર છે. અમે અત્યારે આવી ગયા હતા મિત્રો મસ્ત મજા હોય ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય ને આમ જુઓ તમે બૂટના જેના આવે ને ઘા કરે અહીંયા. એમાં જોતો ખરો કાંઈક ઇંગ્લિશમાં લખેલું તને વાંચતા આવડતું કે ને. આ બધે છે ને આવું લખેલું ને આ કારણ બીજું
એ નહીં આ બધું તો ઠીક હું શું કહું તને હે આ પાણા બાણા હે અને આ કામ આવી વસ્તુ એ બધી કાકાનો છોકરો ફોટા ત્યાં પાડે છે કેમ કે એની પાકી ગણતરી આ બધું ઠોકી જવાની નહીં અહીંયા કણ કાકાનો દીકરો હે અને હામી ઉડી છે ને કાકા હે અને પાછળ મિત્રો આમ જો પવન ચકી ઉડે મસ્ત મજાની શું હે આ મિત્રો આ હે ને સી ચેનલ હે અને હેવીમાં હેવી હે કાકાનો દીકરો અહીંયા બધું ફીંદે છે જોઈએ શું થશે એ બરોબર જો તમે આને કંઈક બીજી કંઈક વસ્તુ લીધી જ ચો ભાંગી નાખી હે મિત્રો એરું છે ને અંદર મળી ગયો મિત્રો મળી ગયો એરું મળી ગયો મિત્રો જાણે કેમ ઓલા ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા હોય એરું પકડો એવી રીતના આમ જો તમે બધું ચેકિંગ હાલે છે ત્યારે મારા કાકાના દીકરાને પોઈપું છે જો તમે કેટલા કેટલું થયું 45 આમાં હે 8 ઓલા